હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં જ હશો તો. મસ્ત મજાની રેડી થઈ ગઈ, ફ્રી થઈ ગઈ. માતાજીના શણગાર પણ આજે તો કરી લીધો છે. પછી મેં વ્લોગની શરૂઆત કરી છે કેમ કે આજનું વાતાવરણ કેવું છે કે વાદળાઈ થઈ જાય છે અને તડકોય આવે છે, એટલે અપડાઉન થાય છે. નથી ચોમાસું નથી ઉનાળો, એટલે એવું વાતાવરણ ડબલ ઋતુ થાય છે. એટલા માટે આજે મેં પહેલાં બધું જ કામ પતાવી દીધું ને પછી મેં કીધું ચલો કરીએ વ્લોગની શરૂઆત. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો રસોઈ કરી લીધી છે, જમી લીધું છે. જમીને મસ્ત મજાની પાછી બપોરની નવરી થઈ ગઈ છું, ફ્રી થઈ ગઈ છું. એ ક્લિપ લીધી નથી કેમ કે આજે છે રવિવાર, એટલે ફટાફટ જમીને ફટાફટ ઝડપથી નવરી થઈ ગઈ છું. અને દ્વારકેશભાઈ તો શું હોય આપણે કે એ તો આપણે નાઇટ ડ્રેસમાં જ હોય, તો એને સુવા જવાનું કીધું ને તો હવે અત્યારે શું કહે છે ખબર છે કે હું લેશન કરવું છે, એટલે દ્વારકેશને આપણે લેશન કરાવીશું. તો ચાલો તમે પણ બતાવું કે હું લેશન કરે છે અને શેનું કરે છે. જોઈ બેઠો કેમ આમ જોઈ લેજો. સરખો બેસે દ્વારકેશ, અને નીચે લેશન કરવા બેસે. નીચે બેસ. હા, એક ખાનું છોડ દે. પછી આ કરો, આ અક્ષર સુપર કરજો. મેમ વેરી ગુડ આપવા જોઈએ. ખાનાની બહાર ન જવું જોઈએ. જો ઈ બહાર ગયું એમ નહીં, વ્યવસ્થિત કરવાનું. કેમ કરવાનું? નાનો અક્ષર કરવાનો ને મસ્ત કરવાનો. પછી કરી ઈ આ એક ખાનું છોડી દે, અહીંયા કર. એક ખાનું મૂકીને કરો. હેલો ગાઈઝ, તો હું છોકરાને હોમવર્ક કરાવું છું અને હવે મને મેં કીધું હવે હું સૂઈ જાઉં, થોડીક વાર આરામ કરું. તો હું હોમવર્ક કરાવતી હતી ત્યાં મારી નજર પડી કાના ઉપર. તો કાનાને તો એટલું જમાઈ ગયું ને, પેટ ભરાઈ ગયું ને, તો કાનજી તો મારા સૂઈ ગયા. જો તમે કેવા બિંદાસથી સૂઈ ગયા. જો કેમ કે એ તો કામ કરવા ગયા હતા ને આવીને થાકી ગયા. સવારે વહેલા ગયા હતા ને તો એ આરામ પર વયા ગયા છે. જો કેટલા મસ્ત. ને જો ફોન એની રીતે પડ્યો છે અને એ સૂઈ ગયા છે આરામથી. જો તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. હવે હું સૂઈ જાઉં છું. જાગીને પછી હું શું કરું છું, એક્ટિવિટી શું કરું છું, ક્યાં જાઉં છું, કઈ રીતે આખી જર્ની જોવા માટે ફૂલ બ્લોગ જોજો. તો બ્લોગને સ્કીપ નહીં કરતા અને જોવાનું ભૂલતા નહીં. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. તો બપોર પછી જાગીને મસ્ત મજાની ફ્રેશ થઈ ગઈ હતી. ત્યાં કાનાનો કોલ આવ્યો કે આજે સમસ્ત કોલડિયા પરિવારનું, એટલે કે મારા ગામનું કોલડિયા પરિવારનું સ્નેહ મિલન છે, તો ત્યાં જવાનું છે. તો હું ઉબેર કરીને જાઉં છું. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. સ્નેહ મિલનમાં આવશે મજા. મારું ફેમિલી અને બધા જ મળશે. જો ટાઈમ મળશે તો નાની એવી ક્લિપ તમારે સમક્ષ રજૂ કરીશ. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો ચલો. જો ગાઈસ, તો ફાઇનલી હું ઉબેર રિક્ષામાં નીકળી ગઈ છું ફાર્મ હાઉસે જવા માટે સ્નેહ મિલનમાં. કાનજી મારા ત્યાં સ્નેહ મિલનમાં જતા રહ્યા છે. તમે જોઈ શકો છો હું ને મારા છોકરા બે જઈએ છે ઓન રોડ. જો કોલડિયા પરિવારની બધી લેડીઝો જો ગપ્પા મારે. જો ઓલ કોલડિયા, મારા કોલડિયા પરિવારની લેડીઝો. અને જેન્ટ્સ છે ને પાછળ કામમાં છે, રસોડામાં છે ને, બધી ગપ્પા જ મારી જેમ. હું એક ડાય છું સાઈડમાં બેઠી. જો અજા પાછળથી હાથ સીંધે, ઊંધા થઈને સીંધે. જો ગોતેશ બધા એકાબીજાને ગો. હેલો ગાઈસ, આ છે મારી દેરાણી, આ મારા જેઠાણી. ઓલી મારી દેરાણી થઈ છે, દેરાણી થઈ છે. પછી આ કાકી છે. આવું આની નથી ખબર. શું થાવશો દેરાણી? એવી રીતે ઇન્ટરવ્યુ લેવાનું. જો તમે આવી રીતે લ્યો છો, હું તો એવી રીતે પૂછી લઉં કે શું થાય છે એમ. જો મારા દેરાણી દાંત કાઢે. આયા આ મોટો થઈ ગયો મારા જેઠનો છોકરો પોયરો. શું નામ છે લા તારું? બોલ તો ખરા. તો હવે ફાઇનલી જમવા માટે થઈ ગયા છે ઊભા. પણ આગળ ટ્રાફિક જો બહુ ટ્રાફિક જામ છે, જોઈ શકો છો તમે. વેઇટિંગ છે, વેઇટિંગ. હવે અહીંથી ઊભા ત્યાં ચેરમાંથી થાકી ગયા, તો હવે અહીંયા ઊભા રહેવાનું છે વેઇટિંગમાં. જો ટ્રાફિક જો તમે ખાલી. ચલો ડીશ દેવાનો વારો આવશે ત્યારે આપણે લઈ લઈશું. હેલો ગાઈસ, તો આ છે મારા કાકીજી સાસુ. એ યુટ્યુબર છે, એ બી યુટ્યુબર છે, 4 ચેનલ ચલાવે છે. તો મને એવું કીધું ઓળખા કઈ રીતે કે હું તારા યુટ્યુબમાં વ્લોગ જોઉં છું, એ રીતે મને ઓળખા છે ને. પાછળ છે ને એ લોકો મને એવું કહે છે કે મારે વ્લોગમાં આવવું છે. તો મેં કીધું હું થોડીક હાઈટ વાળી રહી ને એટલે આગળ જઈને વ્લોગ ચાલુ કરું, બરાબર ને? તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. જો કાકી જેવું દાંત કાઢે એમ. જો એટલી બધી ટ્રાફિક છે. જો અમારું પરિવાર બહુ મોટું છે. બધા એમ કહે ને કોલડિયા નાનું, પણ નાનું નથી. મારું પરિવાર બહુ મોટું છે.
બહુ મોટું છે અને મસ્ત પરિવાર છે, તમે જોઈ શકો છો. હવે તમને ડિનરમાં શું છે ને એ બધું બતાવીશ અને પાછળ આપણે બતાવું. આમ જો બધા લાઈનમાં ઊભા છે વેટિંગમાં, હજી પાછળ એવડી લાઈન છે. ફાઇનલી હવે પહોંચવા આવી છું કાઉન્ટર ઉપર, પણ આમને છે ને ડીશની ઉતાવળ છે એટલે એ છે ને જો આ મારી મોર અને મારી દેરાણી તો જો લઈ લીધી ડીશ, મોર વહી ગયા છે. હઈ મારે કાકી જાવ કંઈક કહે છે, હું કહીશ ખબર નહીં. લાડવા ખાઈ ખાઈને આમ જો લાડવા વાળી છો, લાડવા. હવે મારો ડીશનો વારો હમણાં આવી જશે, હજી વેટિંગ છે થોડું ઘણું. પણ મારી પાછળ બહુ બધું છે, જો દેખાય છે ને પાછળ બહુ બધું વેટિંગ છે, કેમ કે પરિવાર છે મોટો એટલે જબરજસ્ત છે પરિવાર. દેખો થઈ ગયો જો સામેની સાઈડ આપણે જેન્ટ્સ લોકો છે. અને ફાઇનલી હવે મારી ડીશનો વારો આવી ગયો છે, તો આપણે લઈ લેવી ડીશ. લડ્ડુ નથી મૂકો, બાઉલ બીજું મૂકી દેતો બસ. જો આપણે પીરસ છે લઈ લઈએ છે, શું શું છે બરાબર. હલવો આવી ગયો છે, હલવો આપણી ડીશમાં આવશે હલવો. આપણે હલવો ને એવું ખાવાનું છે. એ બેને નાખ્યો છે જાજો, કેમ કે આપણે લડ્ડુ દીધો નથી. જો કેટલો બધો નાખી દીધો છે દીદીએ, પણ લાઈન ધીમે ધીમે હાલે છે, હાલતી નથી. મારી દેરાણી પાછળ આગળ હેલ્ધી રહી ને એટલે હાલવામાં હમતી નથી. ઓય કોમલ તને કહું છું આમ હાલવાનું હાલે રે. પૂરી રોટી હોત જ મૂકજો, વાંધો નહીં મૂકી દો. સબ્જી સબ્જી આવી, સબ્જી ગ્રીન. ગ્રીન સબ્જી, મગનું સબ્જી, ગ્રીન સબ્જી. ભજીયા, પણ ભજીયા મારા ભાગમાં જ પૂરા થઈ ગયા એટલે કઈ હવા આમ થોડું હોય. તો હું ઊભી રહું, મને એક જ નાખો ઓલું ભજીયું મેથીનું, એક જ મૂકો ખાલી બસ. મારા ભાગમાં ભજીયા નહોતા, પછી હું ઊભું બહુ ન રહે એટલે ભાઈ એ શું છે નાખો. દહીં રાયતું એ નીચે નાખી દીધું મેં, બાઉલ એટલે લીધું હતું મારી બેન. દાળ, પાપડ આ હાથે લેવાનું છે, સેલ્ફ સર્વિસ. તમે જોઈ લો ફાઇનલી જમવા બેસી ગઈ છું. બધા બેસી ગયા છે, મારા દેરાણી ને બધા જ અમે બેસી ગયા છીએ જમવા માટે. પણ ઊંધે કાંઈ ખાવા માંડ્યા, કોઈનું ધ્યાન છે નહીં. જો બધાએ આખું ફેમિલી મતલબમાં તમે જો બધાય ખાવા માંડ્યા. તો હવે હું પણ જમી લઉં, મને ભૂખ લાગી. તો ચાલો તમે પણ જમવા. એડ્રેસ નહીં પૂછતા, હું નહીં આપું. જમીને ફાઇનલી હવે ખાવાનું છે આઈસ્ક્રીમ. તો ચલો જો બધા ખાય છે આઈસ્ક્રીમ, તમને બતાવું. ઊભા ઊભો જો મારા કાકી જાઓની બધા આઈસ્ક્રીમ ખાય છે. જો હેલો ગાઈઝ, જો બહારથી અમે આવી ગયા છે. કાનાને કહે ને કે વ્લોગમાં આવો ને થોડીક વાર મારી સાથે વાત કરો, બેસો ને, તો એ ફોનમાં જ જોવા માંડે. આમ જો મોઢું જુઓ કેવું મોઢું કરે છે આમ જો. અને કોઈ દિવસ એ વ્લોગમાં ન આવે, એમ કે હા તું કર, હું તારી હારે જ છું. પણ વ્લોગમાં આવવાનું કહીએ ને એટલે એ આવે બાવે નહીં. તું તારે ઉતાર, તું ગમે એ બતાય, તું જે કર એ. બાકી હું તારી હારે જોડમી, તમે થોડાક આવો ને એટલા તો આવો. એમ કે નહીં મારે નથી આવું. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. જો તમને બતાવું હજી આમ જો મોઢું જો, સ્માઇલ તો કરો આમ જો 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 કેવું કરે. આમ જો પરાયણના પૂન કેવા હોય, જો પરાયણના પૂન છે ને આવા જ હોય. કેવા હોય? આવા હોય. બટા અત્યારે શું કરવા માંડ્યા? આ આપણે માતાજીનો ઓર્ડર છે ને વાઘાનો, તો એની ચુંદડી બટા બનાવવા માંડી. આપણે જે આરતી ફીએ ચુંદડી મોકલાવી ને એ ચુંદડી મને નાની લાગે છે, તો કાપડ હતું ને તો હું માતાજીની ચુંદડી બનાવવા માંડી છું. જો ને તું, કાલે ઓર્ડર ની દેવાની છે. માતાજીની ચુંદડીનો ઓર્ડર છે કાલે. આ ઓર્ડર નું દેવાનું જ કાલે આપણે. તો આપણે પૂરું કરવું પડે ને. હા
એટલા માટે